નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં 17મા બ્રિક્સ સમિટમાં બ્રિક્સ દેશોના નેતાઓ પ્રતિનિધિઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વિપક્ષીય વાર્તાઓ કરી. બ્રિક્સ સમિટમાં પહેલગામ હુમલાની કડક નિંદા કરવામાં આવી. હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 લોકોના મોત, મંડી સૌથી વધુ અસરગ્રસ્ત. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે નવી દિલ્હીમાં નિયંત્રક સંમેલનનો શુભારંભ કરશે. રક્ષા લેખા વિભાગે આ 3 દિવસીય સંમેલનનું આયોજન કર્યું. ગઈકાલે જીઓનું સર્વર ડાઉન થતા મોબાઈલમાં નેટવર્ક ન આવતા કોલિંગ અને ઇન્ટરનેટ સર્વિસ ઠપ થઈ હતી. રિયાદથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 926 ને જયપુર ડાયવર્ટ કરવામાં આવી. મુસાફરો હેરાન. મહારાષ્ટ્રના તુર્ભે સેક્ટર 20માં એપીએમસી માર્કેટ પાસેના એક ગોદામમાં ભીષણ આગ લાગી. તુણા OTB પાસે હોંગકોંગના માલવાહક જહાજમાં જોરદાર બ્લાસ્ટ. આગ લાગ્યા બાદ જહાજ એક તરફ નમી ગયું. ગુજરાતના 203 તાલુકામાં મેઘમહેર, વરસાદથી આંશિક રાહત મળશે. જાણો હવામાનની લેટેસ્ટ આગાહી. ભારતનો એજબેસ્ટનમાં ઐતિહાસિક વિજય, ઇંગ્લેન્ડને 58 વર્ષ બાદ 363 રનથી હરાવ્યું. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.